नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाय विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં 33મું સૂત્ર પહેલા અધિકારનું આપણે પૂરું કર્યું છે અને સંકલનમાંથી એનો વિસ્તાર પણ આપણે સમજ્યા છીએ. સર્વાર્થ સિદ્ધિમાંથી પણ 33મા સૂત્રનો વિસ્તાર તો પૂરો કર્યો છે, પણ એ સંબંધી સર્વાર્થ સિદ્ધિમાં પંડિત શ્રી ફૂલચંદજી શાસ્ત્રીએ જે વિશેષની અંદર જે વાત લીધી છે તે આજે લઈએ છીએ. અને બીજી કેટલીક વાત અહીંયા 33મા સૂત્ર પછીથી જે લેવામાં આવી છે એમાં સંકલનની અંદર 8મા સૂત્રની કેટલીક વાત સાથે લીધી છે, તો એ બધું આજે આપણે લઈએ છીએ. તો પહેલી વાત આપણે યાદ કરીએ કે અહીંયા નયની વાત ચાલે છે અને એમાં નય 7 પ્રકારના કયા: નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય. એ 3 દ્રવ્યાર્થિક નયના ભેદ કયા. એ પછી રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય. એ પર્યાર્થિક નયના ભેદ કયા. હવે અહીંયા એના પછીથી એક વાત હતી કે એમાં એમ કહ્યું કે પહેલા 4 નય અર્થ નય છે એમ કહ્યું હતું. આપણે 3 નય લઈએ છીએ, પણ સાથે સાથે એક ચોથો નય જે છે પર્યાર્થિક નયના વિષયમાં જે લીધો એને પણ, એટલે એમ 4 ને અર્થ નય કયા. એટલે નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય અને ચોથો આ રુજુસૂત્ર નય છે એ 4 ને અર્થ નય કહેવામાં આવ્યો. અને એ પછી જે 3 જે છે શબ્દ નય, સંભિરૂઢ નય અને એવંભૂત નય એને શબ્દ નય કહેવામાં આવ્યા. એ અહીંયા આપણે પહેલાના સ્વાધ્યાયમાં લીધું હતું, પણ એનો વિશેષ વિસ્તાર આપણે કર્યો નહોતો. આજે થોડીક વાત એ સંબંધી લેવાની છે, કેમ કે આ સિવાય એક ઉપચાર નયની વાત પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ કરી છે અને બીજા શાસ્ત્રનો આધાર લઈને પણ એમણે વાત લીધી છે, તો એ આજે આપણે લઈએ છીએ. તો પહેલા 4 નય અર્થ નય છે અને પછીના 3 શબ્દ નય છે. અને એમાં મુખ્યપણે જોવા જઈએ તો આ જે 4 નય પહેલા જે કયા, એમાં પહેલો નય જે છે ને એને ઉપચાર નય કહેવામાં આવ્યો છે. પહેલો નય એટલે કે નૈગમ નય જે છે એને ઉપચાર નય કહેવામાં આવે. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નય એ 4 ને અર્થ નય કહેવાયા છે. અને પછી એમાં પણ ખરેખર તો અર્થ નય તો સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નયને જ કહેવામાં આવે છે. અને આ 3 નય શબ્દ નય, સંભિરૂઢ નય અને એવંભૂત નયને શબ્દ નય કહેવામાં આવે છે. એટલે નૈગમ નયની વાત જે છે એમાં એ અર્થ નયમાં લેવાયો છે, છતાં પણ એને ઉપચાર કહેવામાં આવ્યો છે. તો એ વાત આપણે આજે લેવાની છે. એટલે આ વિષય આજે છે. તો હવે આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. વિશેષાર્થમાં અહીંયા પંડિત ફૂલચંદજી શાस्त्रीએ જે बात લીધી છે તે આપણે લઈએ છીએ. कि प्रमाण के भेद प्रभेदों का कथन करने के बाद यहाँ नयों का निर्देश किया गया है. नए श्रुत ज्ञान का एक भेद है, यह पहले ही बतला आए हैं. बराबर છે, શ્રુત જ્ઞાનનો ભેદ છે. હવે કહે છે કે यहाँ आलंबन की प्रधानता से
उसके सात भेद किए गए. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એમ બે ભેદ આપણે મુખ્ય પાડ્યા સાતની અંદર. પણ પછી પાછી જરાક વાત વધારે समझवा માટે યાદ રાખવાની જરૂર છે કે આલંબનની મુખ્યતાથી आलम्बन की प्रधानता से उसके सात भेद किए गए ना सात भेद कहवाए. मुख्यतः आलम्बन को 3 भागों में विभक्त किया जा सकता है. આપણે પેલી દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ની વાત લીધી, પણ આલંબન ને બીજી રીતે જો વિચારીએ તો એ 3 રીતે કહી શકાય. કેમ કે અહીંયા એ રીતે વાત લેવી છે એટલે કે છે કે આલંબન 3 ભાગમાં કહી શકાય. 3 ભાગ એના કરી શકાય. એક છે તે ઉપચાર, બીજું અર્થ અને ત્રીજું શબ્દ. ઉપચાર, અર્થ અને શબ્દ એમ 3. તો पहलो जो नैगम नय છે તે उपचार नय છે. पहला नैगम नय उपचार नय होकर भी अर्थ नय है. आ नैगम नय जे છે તે उपचार नय છે ખરે એને उपचार नय કહેવામાં આવ્યો, એને છતાં પણ એ अर्थ नय છે. એટલે अर्थ नय ની અંદર એ પહેલો નૈગમ નય લીધો છે અને ત્યાર પછીથી જે દ્રવ્યાર્થિક નયના બીજા ભેદ જે છે એને પણ अर्थ नय ની અંદર લીધા છે. એટલે નૈગમ નય જે છે એને ઉપચારથી નય પણ કયો છે અને એ અર્થ નયમાં સમાવેશ કયો છે. કેમ કે એ પણ દ્રવ્યને વિષય બનાવે છે, અર્થને પદાર્થને વિષય બનાવે છે. આપણે અર્થ એટલે પદાર્થ. તો નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય એ પદાર્થને વિષય બનાવે છે. એટલે એ ત્રણે અને સાથે નૈગમ જેને ઉપચાર પણ નય પણ કહેવામાં આવ્યો છે એ अर्थ नय છે. એમ અહીંયા વાત ચાલી રહી છે. तो आलम्बन की प्रधानता से उसके 7 भेद किए गए. मुख्यतः आलम्बन को 3 भागों में विभक्त किया जा सकता है. 3 प्रकारना आलम्बन कहेवाय, उपचार, अर्थ અને શબ્દ. તો પહેલો જ નૈગમ નય જે છે ઉપચાર નય હોવા છતાં પણ એને અર્થ નય કહેવામાં આવ્યો છે. અને એ પછીના નય સંગ્રહ નય અને વ્યવહાર, ઓર એના પછી પર્યાર્થિક નયમાંથી એક નય રુજુસૂત્ર નય. તો એ 3 એને પણ અર્થ નય કહેવામાં આવે. એટલે અર્થ નય 4 થયા. સંગ્રહ નય, વ્યવહાર નય જે દ્રવ્યાર્થિક નયના વિષયમાંથી લીધા અને પર્યાર્થિકમાંથી જે રુજુસૂત્ર નય લીધો એ પણ અર્થ નય. તો એમ એ 3 અને પહેલો જે નૈગમ નય લીધો જે એને ઉપચાર કહેવામાં આવ્યો એમ, તો એમ એ 4 ને અર્થ નય કહેવામાં આવે. એટલે આપણે અર્થ નયની અપેક્ષાથી ક્લાસિફિકેશન કરીએ તો દ્રવ્યાર્થિક નયના 3 આવે અને પર્યાર્થિકનો પહેલો રુજુસૂત્ર નય એમ 4 થઈ અને અર્થ નય બને. અને આગળ બાકીના જે છે તેને 3 શબ્દ નય કહ્યા. એટલે ફરીથી જરાક યાદ રાખવા માટે જોઈએ તો દ્રવ્યાર્થિક નયના 3 અને પર્યાર્થિક નયનો એક આ પહેલો રુજુસૂત્ર નય એને અર્થ નય કહેવામાં આવ્યા. કેમ કે એ અર્થને વિષય કરે છે. અર્થ એટલે પદાર્થને વિષય કરે છે. અને એ સિવાયના જે પર્યાર્થિક નયના 3 રહ્યા શબ્દ નય, સંભિરૂઢ નય અને એવંભૂત નય એને શબ્દ નય કહેવામાં આવે. અને એક વાત કે નૈગમ નય જે છે એને ભલે અર્થ નયમાં કહ્યો પણ છતાંય જે છે એને ઉપચાર નય કહેવામાં આવ્યો છે. તો એના સંબંધી થોડોક વધારે અહીંયા ખુલાસો કર્યો છે. तो संग्रह, व्यवहार और रुजुसूत्र नय अर्थ नय है और शेष 3 शब्द नय. ये तो बात बराबर समझाયું. હવે કહે છે કે आशय यह है कि नैगम नय की प्रवृत्ति उपचार की प्रधानता से होती है. नैगम नयनी प्रवृत्ति उपचारनी प्रधानताથી થાય છે. इसलिए उसे मुख्यता से उपचार नय कहा है. એને ઉપચાર નય એટલા માટે કહ્યો છે કેમ કે પેલો એમાં જે વર્તમાનવત ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં જે હજી પૂર્ણ નથી થયું, નિષ્પન્ન નથી થયું છતાં પણ એને વર્તમાનવત કહે છે તો એ બધો ઉપચાર છે. એની મૂળ વ્યાખ્યાને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેવી રીતે એને ઉપચાર કહેવામાં આવ્યો છે. સહેજ જરાક સમજી લેવું જોઈએ, એ આપણને કાર્યકારી થાય, ઉપયોગી થાય. તો નૈગમની અંદર જે વાત કરવામાં આવી તે શું કરવામાં આવી હતી કે જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે અથવા તો ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે તથા વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્ન રૂપ સંકલ્પ કરે, થઈ ગયા છે એવી રીતે સંકલ્પ કરે. જો અહીંયા પર્યાયમાં એટલે પર્યાય નથી લેવાનો, અહીંયા દ્રવ્યની વાત છે. દ્રવ્ય અપેક્ષા દ્રવ્યાર્થિક નયનો વિષય છે તો એ દ્રવ્યને માટે એવી રીતે સંકલ્પ કરે છે તો એને અહીંયા
નૈગમ નય કહ્યું તો આને ઉપચાર કહેવામાં આવ્યો. ભૂતકાળનું ને ભવિષ્યકાળનું ને વર્તમાનમાં હજી પૂરું નથી થયું ને એ બધો ઉપચાર કહેવો. મૂળ વસ્તુ જે છે એ તો દ્રવ્યની જ વાત કરવી છે ને, એટલે એ ઉપચાર થયો. એટલા માટે એને ઉપચાર કહ્યો. આ વાત જ્યાં સુધી ન પકડાઈ હોય ત્યાં સુધી આપણને આ ઉપચારની બધી વાત જે છે એ અધ્ધરથી જશે. એટલા માટે આ સ્પષ્ટતા કરી કે શા માટે ઉપચાર કહેવામાં આવ્યો હોય. હવે અહીંયા લઈએ तो શું કહે છે કે आशय यह है कि नैगम नय की प्रवृत्ति उपचार की प्रधानता से होती है, इसलिए उसे मुख्यता से उपचार नय कहा है. પણ છેવટે આવે તો એ દ્રવ્યાર્થિક નયના વિષયની અંદર આવે અને એ અર્થ નય છે. દ્રવ્યાર્થિક નયનો વિષયમાં આવે છે, દ્રવ્યને કહેનારો છે એટલે પદાર્થને કહેનારો છે એટલે અર્થ નય છે. वैसे तो इसकी परिगणना अर्थ नय में ही की गई है, अर्थ नयમાં ગણ્યો છે. સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર જે છે એ એની પ્રવૃત્તિ એ અર્થ નયની પ્રધાનતાથી થાય છે એટલે એને અર્થ નય કહેવામાં આવ્યા છે. એ ત્રણને એને અર્થ નય કહે, પદાર્થને જણાવનારા એમ કરીને કહેવામાં આવ્યું. પર્યાર્થિક નયનો વિષય તરીકે જ્યારે રુજુસૂત્રને કહેવામાં આવ્યો છે તો એ જ વખતે છે, સરળ છે, એ સમયની પર્યાય ને જ લીધું છે. એ અપેક્ષાથી ત્યાં પર્યાર્થિક નયની અંદર એને મૂકવામાં આવ્યો છે. પણ એનો વિષય જે છે તે અર્થ, એનો વિષય અર્થ છે એટલે એ અર્થમાં કહેવામાં આવ્યા છે. અને બાકીના જે છે તે શબ્દ સમભિરૂઢ અને એવંભૂત નય ની પ્રવૃત્તિ शब्द की प्रधानता से होती है, इसलिए उन्हें शब्द नय कहा है. तो આ વાત આટલી હતી. હવે આગળ જરાક બીજી વાત લીધી છે कि जैसा कि हमने संकेत किया है कि नैगम नय का समावेश अर्थ नयों में किया जाता है, किंतु नैगम नय नो अर्थ नय में समावेश तो कर्यो, परंतु किंतु शेष अर्थ नयो से, शेष अर्थ नयो એટલે બીજા જે કહેવામાં આવ્યા તે સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નય, એ ત્રણ, એ अर्थ બીજા ત્રણ નયો. तो ये अर्थ नयों से नैगम नय को अर्थ नय मानने में मौलिक भेद है ना, में थोड़ा फेर है. शू फेर है तो कि बात यह है कि उपचार की प्रधानता से वस्तु को स्वीकार करना यह नैगम नय का काम है. उपचाરની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે એવું એનું કામ છે. જ્યારે બીજા જે ત્રણ જે લેવામાં આવ્યા, સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નય, એ પણ અર્થ નય કહેવામાં આવ્યા તો એ નથી કરતા, એમાં ઉપચારની પ્રધાનતા નથી. એટલે शेष अर्थ नयो का नहीं, इसलिए इसे उपचार नय कहा है. कोने? नैगम नय ने उपचार नय એટલા માટે કહ્યો છે. शेष अर्थ नय तो भेदाभेद या सामान्य विशेष की प्रधानता से सीधा ही वस्तु को विषय करते हैं. એટલે બાકીના અર્થ નય જે છે જે સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નય, એ અર્થ નયો તો વિષયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે, એમાં ઉપચારની વાત રહેતી નથી. એટલે એને તો બરાબર અર્થ નય જ કહ્યા છે. પણ અહીંયા આ વાત લઈ લીધી કે આ જે છે નૈગમ જે છે ઉપચારની પ્રધાનતાથી ગ્રહણ કરે છે, જ્યારે સંગ્રહ નય, વ્યવહાર નય અને રુજુસૂત્ર નય જે છે એ તો સીધે સીધો વિષયને ગ્રહણ કરે છે. એટલે આ ત્રણ જે છે એ અર્થ નય તો બરાબર છે, પણ નૈગમ નયને અર્થ નય કયો છે છતાં એમાં એક ઉપચાર સમાયેલો છે, ઉપચારની પ્રધાનતા એમાં રહી છે. તો આ વાત અહીંયા લેવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે તો આ ભેદ છે, બીજા અર્થ નય કરતા નૈગમ નયની અંદર શું ભેદ છે એ બતાવવામાં. तो એટલે એને उपचार नय કહેવામાં આવ્યો છે. હવે કહે છે કે शेष अर्थ नय तो भेदाभेद या सामान्य विषय की प्रधानता से सीधा ही वस्तु को विषय करते, वहां उपचार को विशेष स्थान नहीं है. ये ત્રણની અંદર ઉપચારને વધારે સ્થાન નથી. इसलिए हमने अर्थ नयों से नैगम नय को पृथक बतलाया है. એટલા માટે આ થોડોક જુદો પાડ્યો नैगम नयને. माना कि नैगम नय भी गौण मुख्य भाव से भेद या सामान्य विशेष को विषय करता है, पर इन सब की जड़ में उपचार काम करता है. छतां पण एमां उपचार रहेलो छे એટલા માટે इसलिए नैगम नय मुख्यतः उपचार नय ही है. आटली बात उपचार नय ज छे एम पहला तो आपणने समजाव्युं. हवे जे वात जे छे ते लीधी छे एमने कि सिद्धसेन दिवाकर ने नैगम नय को नय नहीं माना.
સિદ્ધસેન દિવાકરે નૈગમ નયને નય જ નથી માન્યું. શા માટે કે છે કે એનું કારણ એ છે કે ઉપચાર છે, ये उपचार ही है. तो उनके मत से एमना मत में होना सिद्धसेन दिवाकरना मत ની અંદર છે कि सम्यक ज्ञान के प्रकरण में उपचार को कहाँ तक स्थान दिया जाए, यह एक प्रश्न तो है, प्रश्न है क्या સુધી એને સ્થાન આપવું ઉપચારમાં, उपचार ने सम्यक ज्ञानना विषयની અંદર. એટલે वस्तु स्पर्शी विकल्प और वस्तु में आरोपित विकल्प, इनमें बड़ा अंतर है. वस्तु ने स्पर्शतो विकल्प और वस्तु में आरोपित विकल्प एमा घणो अंतर है. અને वस्तु स्पर्शी विकल्पों को सामान्य ज्ञान की कोटि में स्थान देना तो अनिवार्य है. वस्तु ने स्पर्शता विकल्पो जे छे एमा एने सामान्य ज्ञान में स्थान आपवू ए तो जरूरी है. परंतु यदि वस्तु में आरोपित विकल्प को आरोपण करवामां आवे, आरोपित विकल्पो जे नथी एने कहेवामां आवे એટલે आरोपित कहेवामां आवे. वस्तुने स्पर्शता विकल्पो छे, एक तो वस्तुने स्पर्शता विकल्पो होय, वस्तुना विकल्पो होय, वस्तु विशेना होय एवा विकल्पो होय, अने बीजा एना नथी पण एनी पर आरोप करवामां आव्यो, आरोपित विकल्पो. तो के आरोपित विकल्पो जे छे सम्यक ज्ञाननी कोटिमां स्थान आपવું કે નહીં, કેટલું આપવું એમ એને કંઈ એ સવાલ છે. આરોપિત આપણે તો અધ્યાત્મની અંદર તો આરોપિત વસ્તુ જે છે એને તો વ્યવહારમાં લઈ જઈએ છીએ, એટલે એ રીતે પણ આપણને એમ સમજાય છે કે એનું એટલું મહત્વ નથી. આરોપિત वस्तु में आरोपित विकल्पों को सामान्य ज्ञान की कोटि में स्थान दिया जाए तो अनअवस्था की सीमा ही न रहे, પછી તો ક્યાંય સુધી આપી શકાય. એટલે એવો એક ભય. એ માટે સંભવત જે આરોપિત જે છે તે ઉપચાર જે છે તો એ ઉપચારને નહીં ગણવો. એટલે આ સિદ્ધસેન દિવાકરે એમણે આ ઉપચાર નય છે એટલે નૈગમ નયને નૈગમમાં નયમાં સ્થાન આપ્યું નથી એમ કહેવાનો આશય છે. संभवतः इसी कारण आचार्य सिद्धसेन दिवाकर ने नए प्रकरण में नैगम का नाम उल्लेख नहीं किया है. आ समझवानी वस्तु थी, फरीथी समझવાનો प्रयत्न करिए આપણે. जो वस्तु स्पर्शी विकल्प એટલે ખરેખર વસ્તુ, દ્રવ્ય વસ્તુ, એના સંબંધીનો વિકલ્પ અને વસ્તુમાં આરોપિત વિકલ્પ, એ બે વિકલ્પને જરા મનમાં ખ્યાલમાં લઈએ તો ખ્યાલ આવશે, નહીં તો નહીં સમજાય. વસ્તુમાં છે એના સંબંધીનો વિકલ્પ કરવામાં આવે અને વસ્તુમાં નથી એની ઉપર આરોપ કરી અને વિકલ્પ કરવામાં આવે, એમાં તો બહુ મોટો ફેર પડી જાય. વસ્તુમાં છે તો વસ્તુને સ્પર્શે છે તો બરાબર છે, પણ જે વસ્તુને સ્પર્શતો નથી ને માત્ર એની પર એવું આરોપ કરવામાં આવે એવો વિકલ્પ, એમાં તો બહુ ફેર પડી જાય. એટલે વસ્તુ ઉપર આરોપિત જે વિકલ્પ કરવામાં આવ્યો હોય, વસ્તુને ઉપર આરોપિત વિકલ્પ કરવામાં આવ્યો હોય એને તો પછી કેટલાય થાય એવા આરોપ તો કેટલી પ્રકારે થઈ શકે ને. એવો આરોપને જો તમે સમ્યક જ્ઞાનમાં સ્થાન આપો તો સમ્યક જ્ઞાન નહીં રહે. ભક્તિ પણ ધર્મ છે, શુભાવ છે તે પણ ધર્મ છે, આ આરોપિત કથનો થયા તો ક્યાં સુધી લઈ જશો તમે પછી? એટલે સમ્યક જ્ઞાનમાં એ બની શકે નહીં. હા, વસ્તુને સ્પર્શતો વિકલ્પ હોય કે આત્મામાં અનેક અનંત ગુણ છે તો એ વસ્તુને સ્પર્શતો વિકલ્પ જે છે તો એમાં વાંધો નથી આવતો. પણ તમે આરોપિત કથન કરો કોઈ ઉપર આરોપ આપીને તો ત્યાં પછી સમ્યક જ્ઞાનમાં પછી એટલા કેટલા સુધી આરોપ તો ઘણા થઈ શકે. વસ્તુનો વિષય હોય, વસ્તુને સ્પર્શતો વિકલ્પ હોય એ તો જે હોય તે જ હોય, પણ વસ્તુમાં નથી ને આરોપિત વિકલ્પો ઉભા કરીએ તો કોઈ પાર ના આવે. એટલે એ વાત અહીંયા લીધી છે कि वस्तु स्पर्शी विकल्प और वस्तु में आरोपित विकल्प इनमें बड़ा अंतर है, खूब फेर है. वस्तु स्पर्शी विकल्पों को सम्यक ज्ञान की कोटि में स्थान देना तो अनिवार्य है, ये तो बराबर है. सम्यक ज्ञान में એને તો સ્થાન આપવું જોઈએ જે વસ્તુમાં જ રહેલા છે આપણે વિકલ્પ કરીએ છીએ. परंतु यदि वस्तु में आरोपित विकल्पों को सम्यक ज्ञान की कोटि में स्थान दिया जाए तो अनवस्था की सीमा ही न रहे, यह एक भय था. એટલા માટે સંભવતઃ એટલા માટે એ કારણે આચાર્ય સિદ્ધસેન દિવાકરે આ નય પ્રકરણમાં જે નૈગમ નય જે છે જે ઉપચાર છે તો એનો ઉલ્લેખ નથી કર્યો.
આ વાત અહીંયા સમજાવી છે. પણ એમાંથી આપણે માટે કામની વાત એ છે કે ભાઈ વસ્તુમાં આરોપ કરીને જે વાત ક્યારેક કોઈ રીતે કહેવામાં આવી હોય, કેટલીક વખતે સમજાવવા માટે ઉદાહરણ રૂપે કે કોઈક રીતે પણ વાત કરવામાં આવી હોય, ત્યારે યાદ રાખવું જોઈએ કે એ સમ્યક જ્ઞાનમાં નહીં આવે. એ સમ્યક જ્ઞાનમાં એ નહીં આવે. ભેદરૂપ કથનમાં ફેર પડે છે. પ્રભુ ભેદ પાડીએ આપણે તો દરેક વખતે ભેદ જે છે એ ભેદ પાડીએ છીએ તો શા માટે પાડીએ છીએ એનો વિચાર કરી કે એક તો વસ્તુમાં છે એવા ભેદ પાડવામાં આવે. અનંત ગુણ છે, અનંત પર્યાયનો પ્રવાહ વસ્તુમાં રહ્યો છે મૂળ દ્રવ્યમાં, તો એ તો વાત બરાબર છે. એ ભેદ પાડ્યા એટલે આપણે અધ્યાત્મમાં એને વ્યવહાર નહીંનો વિષય કહીએ, વ્યવહારથી કહેવાય, આ બધી વાત સમજીએ છીએ કે ભાઈ અખંડ વસ્તુમાં ભેદ પાડ્યા એટલે વ્યવહાર થયો, બધું બરાબર છે. પણ છતાં એ છે ને, એટલે ત્યાં જયારે આપણે વ્યવહારની વાત જે કરીએ છીએ ત્યારે એને સદભૂત વ્યવહાર કહીએ છીએ, એને સદભૂત વ્યવહાર કહીએ છીએ. પણ હવે ધર્મની સાથે પોતાના આત્મા નું લક્ષ્ય કરી અને જે રત્નત્રયના પરિણામ કરી રહ્યો છે એવા જીવને જે શુભભાવ છે, તો એ શુભભાવને સાથે રહેલા ભાવને આરોપથી આપણે જયારે ધર્મ કહીએ તો આરોપ કરવામાં આવ્યો, એને ક્યાં સુધી ધર્મ કહી શકાય? એને ધર્મ ન કહી શકાય. એટલે એ આપણને ખ્યાલમાં આવવું જોઈએ. તો એ વ્યવહારથી જે ધર્મ કહેવામાં આવ્યો હોય, નિશ્ચય ધર્મની સાથે આપણે શુભભાવને વ્યવહાર ધર્મ કહીએ છીએ, તો એમાં એ વ્યવહારમાં અને પેલો આપણે આત્માના અનંત ગુણ એવો વ્યવહાર, એ બે વ્યવહારમાં કેટલો મોટો ફેર છે. આત્મામાં આનંદ ગુણ છે એવો વ્યવહાર જયારે આપણે વિચારીએ છીએ તો સદભૂત વ્યવહાર છે, સત્ય છે, સાચો છે. ફક્ત એટલું કે ભેદ પાડીને કથન કરવામાં આવ્યું છે. તો આપણે બીજી રીતે પણ આવા વ્યવહારના વિચાર કરીએ કે ભાઈ સાથે રહેલો જે છે સમ્યક દર્શન નિશ્ચયથી છે, તેની સાથે રહેલું આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને પણ સમ્યક દર્શન કહેવું એ ઉપચાર માત્ર છે, કહેવા માત્ર છે. એટલે આરોપિત વ્યવહાર કહેવામાં આવ્યો હોય. એટલે એ રીતે બીજા પણ કેટલાક પ્રકારો એવા ભેદ પાડવામાં આવ્યા હોય તો એ કેટલાકને તો અસદભૂત વ્યવહારની અંદર આપણે લઈ જઈએ છીએ. તો આ બધી વાતને આની સાથે જોડીએ છીએ આપણે ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. તો જે સિદ્ધસેન દિવાકરે જે અપેક્ષાથી આ વાતને લીધી છે કે ભાઈ આ જે ઉપચારને ક્યાં સુધી ઉપચારની વાતને સમ્યકમાં લેવી, અને એવા ભયથી સંભવતઃ इसी कारण आचार्य सिद्धसेन दिवाकर ने नए प्रकरण में नैगम का नाम उल्लेख नहीं किया, किंतु હવે કે છે પણ એમ સાવ કાઢી નાખવા જેવી વાત નથી, કઈ સાવ એવી વાત નથી, કેમ કે એના દ્વારા પણ આપણે કઈક વસ્તુને समझिए છીએ એટલે એ વાત લે છે. किंतु ऐसा उपचार जो परंपरा से ही सही मूल कार्य का ज्ञान कराने में सहायक हो और जिससे अवास्तविक भ्रम फैलने का भय न हो, या जो वस्तु का विपरीत रूप से बोध न कराकर वस्तु के गूढ़तम तत्व की ओर इशारा करता हो. એટલે કે ખરેખર એમાં એવો હોય કે કંઈક એમાં એ દ્વારા પણ આપણને નય છે ને, એટલે કંઈક જ્ઞાનનો અંશ તો છે જ ને, એમાં કોઈ વિપરીતતાનો બોધ ન થતો હોય અને વસ્તુની કંઈક વિશેષતાની સમજ કરાવતું હોય, એ તરફ ઇશારો કરતો હોય તો એને પણ ગ્રહણ કરવો જોઈએ, ગ્રાહ્ય હોય. ऐसा मानकर એમ માની અને ઉપચાર પ્રધાન નૈગમ નયને પણ નય પ્રકરણમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ વાત લેવામાં આવી છે. સિદ્ધસેન દિવાકરે જે વાત લીધી છે એ એક અપેક્ષાથી એમણે એક વાત લીધી છે, પણ આ 7 નયની અંદર એટલા માટે સ્થાન આપવામાં આવ્યું છે કેમ કે એ પણ એ ગૂઢ તત્વને સમજવામાં એ પણ કાર્યકારી કંઈક અંશે થાય છે એટલે વાત લીધી છે. इससे विचार करने की परिधि बढ़ जाती, એટલે વિચારની શ્રૃંખલા આપણે આગળ વધારી શકીએ છીએ અને और सम्यक ज्ञान के जनक समग्र विचारों का वर्गीकरण करने में सहायता मिलती है. ये यदि नैगम नय की श्रेणी में जो विचार आते हैं, नैगम नयनी श्रेणी में जो विचार आवे छे એને उन्हें मिथ्या मानकर सर्वथा छोड़ दिया जाता है, मिथ्या मानने सर्वथा छोड़ी देवामां आवे तो सम्यक ज्ञान की श्रेणी में स्थान नहीं दिया जाता है, तो अभेद की ओर ले जाने वाले जितने विचार है उनकी भी यही गति होनी चाहिए. जो एम તમે માનશો તો પછી જે અભેદની તરફ सम्यक ज्ञान की श्रेणी में स्थान नहीं दिया जाता है
तो अभेद की ओर ले जाने वाले जितने विचार है उनकी भी यही गति होनी चाहिए। તો એમાં પછી ઘણા બધા વાત નીકળી જાય એટલે એને કાઢી નખાય નહીં। ટૂંકમાં કહેવાનો આશય એ છે, यदि उनसे वस्तु के स्वरूप का विश्लेषण करने में सहायता मिलती है, इसलिए उनकी नय की श्रेणी में परिगणना की जाती है। એ બધાની પણ એટલા માટે એને માનવામાં આવે છે બીજા નયને, તો પછી આ નયને પણ માનવો જોઈએ, નૈગમ નયને પણ એ રીતે માનવો જોઈએ। તો એ વાત નૈગમ નય પર પણ લાગુ કરવી જોઈએ, એટલે એને નય તરીકે માનવાનું છે એમ કહેવાનો આખો આશય છે। તો એ રીતે આ નયોની વાત લીધી અને એમાં સિદ્ધસેન દિવાકર આચાર્યએ જે એક અપેક્ષાથી વાત લીધી હતી એ વાતને પણ આપણે સમજ્યા, એમાંથી આપણે ગુડ અર્થ પણ કાઢ્યો। પછી તો શબ્દ નયની વાત જે છે એમાં कोई विशेष बात नहीं, पण छेल्ली बात ये छे ते लईए कि नय अंश द्वारा वस्तु को स्पर्श करने वाला एक विकल्प है। नय शुं छे? नय अंश द्वारा ए खरेखर तो वस्तु ने समजाववा वाळुं जे ज्ञान जे छे, श्रुत ज्ञान जे छे एनो अंश छे, एटले नय अंश द्वारा वस्तु को स्पर्श करने वाला एक विकल्प है। प्रमाण ज्ञान के समान यह समग्र वस्तु को स्पर्श नहीं करता, एक एना अंश ने स्पर्शे छे। समग्र वस्तु ने कोण स्पर्शे छे? प्रमाण ज्ञान जे छे ते समग्र वस्तु ने दर्शावी रह्युं छे, केम के प्रमाणनी अंदर ज आवा नय पड़े छे। इसलिए ही निरपेक्ष એટલા માટે કહે છે कि इसलिए ही निरपेक्ष नय को मिथ्या और सापेक्ष नय को सम्यक कहा गया है। निरपेक्ष नय ने मिथ्या कहेवामां आव्यो અને सापेक्ष नय को सम्यक कहा गया है। आ वाक्यने समजी लेવાનું છે। निरपेक्ष जे अपेक्षा विना जे अंश कहेवामां આવ્યો હોય એની આગળ કોઈ અપેક્ષા લેવામાં ના આવી અને જો અંશ કહેવામાં આવ્યો હોય તો એ અપેક્ષા વિનાનો જે નય જે છે એ અંશ જે છે જે વિધાન કરવામાં આવ્યું હોય તે ખોટું છે। કોઈ અપેક્ષા તો હોવી જોઈએ ને, તમે એને કઈ કહી દો છો તો કઈ અપેક્ષાએ કહ્યું? તમે કોઈ વ્યક્તિને ગાંડો કહી દીધો, ડાયો ડમરો બધો જોબ કરતો હોય, બધી વાત બરાબર છે, તમે કહો છો તો ગાંડો છે, તો તમને તરત જ કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ તમે કઈ અપેક્ષા એને ગાંડો કહો છો? અમે તો જોઈએ છીએ રોજ નિયમિત આવે છે, કામ બરાબર કરે છે, વ્યવસ્થિત કરે છે, કમાય છે, એના કુટુંબમાં પણ એના બધાનું પોષણ કરે છે, બધું બરાબર કરી રહ્યો, તમે કઈ અપેક્ષા એને ગાંડો કહો છો? એટલે તમારે એની અપેક્ષા આપવી પડે કે અમે આ અપેક્ષાથી એને ગાંડો કહીએ છીએ। જો એ નથી આપી શકતા તો એ મિથ્યા છે, તો તમારી વાત જ ખોટી છે। આ તો વ્યવહારમાં આપણે સમજીએ છીએ। અપેક્ષા હોવી જોઈએ, અપેક્ષા વિના તમે એને કહી શકો નહીં। એટલે નિરપેક્ષ અપેક્ષા વિનાનો નય જે છે એ મિથ્યા છે। इसलिए ये निरपेक्ष नय को मिथ्या कहने में आता है। એટલા માટે જ આપણે જે કથન કરીએ એની આગળ કહીએ છીએ કે ભાઈ કોઈ અપેક્ષાએ આ વાત આમ છે। સ્યાત એમ શબ્દ મૂકીએ છીએ, કોઈ અપેક્ષાએ કથનચિત આ વાત આ રીતે કહેવામાં આવી છે, કથનચિત આ રીતે આમ કહેવામાં આવી છે, એની અપેક્ષા મૂકવી જોઈએ। તમે અપેક્ષા વિના વાત કરો તો પછી એ વાત જે છે એ ખોટી ઠરે છે। એ વાત અહીંયા સમજવાની છે। એટલે ગમે તેમ નય હોતા નથી, નયને હંમેશા અપેક્ષા હોય છે। નિરપેક્ષ નય જે છે એ મિથ્યા છે, પણ સાપેક્ષ અપેક્ષા સહિતનો નય જે છે એ સમ્યક કહેવામાં આવ્યો છે। આ અપેક્ષાથી અમે એને આમ કહીએ છીએ। અહીંયા વ્યવહારની વાતને તો બાજુ પર આપણે મૂકવાની છે। સમ્યક જ્ઞાનની અંદર પણ જે રીતે કંઈક કેટલાક કથનો આપણને જે અન્ય મતના જે કથનો જે છે એમાં એમને કોઈ અપેક્ષાનું ભાન નથી અને જે રીતે કહે છે તો એ નય નિરપેક્ષ નયો જે છે એ બધા એમના નયો જે છે એના એ અંશ જે છે ધર્મમાં એમની માન્યતાઓ જે છે એ બધી ખોટી પડે છે। ભગવાનના જ્ઞાનમાં જે કંઈ બધી વાત આવી છે એ દરેક વાત જે છે તે વસ્તુનું અનેકાંશ સ્વરૂપ છે, તો એ અનેક અંશ અનેક નય દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, અપેક્ષા સહિત કહેવામાં આવ્યું છે। સ્યાત નિત્ય છે, સ્યાત અનિત્ય છે, સ્યાત અવિનાશી છે, સ્યાત નાશવંત છે, સ્યાત કર્મ સહિત છે, આત્મા સ્યાત કર્મ સહિત છે, સ્યાત કર્મ રહિત છે। બધીની સાથે અપેક્ષાઓ છે, કઈ કઈ અપેક્ષા એ છે। તમે અપેક્ષા વિના જો કોઈને કાંઈ પણ કહેવા જાશો, ધર્મની વાતમાં પણ કોઈ પણ વિધાન કરશો અને તમને જો એની અપેક્ષા નથી અને ઓગે ઓગે ચલાવ્યા કરશો તો પછી મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી। આ બહુ વાતને સમજવાની જરૂર છે। તો
इसलिए निरपेक्ष नय को मिथ्या कहने में आया है और सापेक्ष नय ने सम्यक कहवामां आव्यो छे। इस विषय का विशेष खुलासा और सब नयों की उत्तर सूक्ष्मता का विचार मूल में किया ही है। ये બધું तो આગળ आचार्य भगवाने કહ્યું છે। तो वे रीते इस प्रकार नय 7 है और वे द्रव्यार्थिक और पर्यार्थिक इन दो भागों में बटे है। द्रव्यार्थिक 4 છે, पर्यार्थिक 3 છે। तो ये बात अहींया नयनी આપણે अहींया पूरी करी। द्रव्यार्थिक नय અને पर्यार्थिक नयनी વાત કરી, વ્યવહારની નયની વાત આપણે કરી, એમાં કઈ રીતે જુદું જુદું થાય છે એ પણ લીધી। અને આ જે પહેલા 4 નય જે છે, નયગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય જે છે એ નયને अर्थ नय પણ કહેવામાં આવ્યા, નયગમ નયને ઉપચાર પણ કહેવામાં આવ્યો। બાકીના શબ્દ નય, સંભિરૂઢ નય, એવંભૂત નયને શબ્દ નય પણ કહેવામાં આવ્યા। આ બધી વાત આજના વિષયમાં આપણે આવરી લીધી। હવે આગળ વધીએ। એ પછી આપણે એટલે આપણે આ વાત એક લીધી હતી, બીજો વધારે વિસ્તાર નહોતો લીધો। પહેલા 4 નય अर्थ नय છે અને પછીના 3 શબ્દ નય છે, પણ પછી ઉપચાર નયની વાત આમાં હતી નહીં। બીજી એક વાત એમાં હતી કે સ્વભાવી જેને ને ગુણની એની ક્રમભાવી ને એની બધી વાત એમને લીધી હતી। તે પછીથી દ્રવ્યાર્થિકમાં નીચે પ્રમાણે 3 ભેદ પડે છે, એ ભેદને પણ આપણે સમજ્યા હતા। અને વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે એ વાતને પણ આપણે લીધી છે। પછી કૃપાળુદેવે જે વાત પોતાની નોંધની હાથ નોંધની અંદર જે લીધી હતી, નોંધ 2 નંબર 2 ની અંદર એ 7 નય ને 14 પ્રકારે એ વાત અને આપણે થોડીક સમજ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો। તો એ વાત આપણે કરી છે ગઈ વખતે। અને ગઈ વખતે પાછી એ આ વાત પણ સાથે આપણે લીધી છે કે ખરા ભાવો લૌકિક ભાવોથી વિરુદ્ધ હોય છે। તો એ વાતને પણ લીધી હતી। ફરીથી એ વાતને લઈએ છીએ કે જો વ્યવહાર નયથી એટલે કે વ્યાકરણને અનુસરીને જે પ્રયોગ અર્થ થાય છે તેને તમે શબ્દ નયથી દૂષિત કહેશો તો લોક અને શાસ્ત્રને વિરોધ આવશે। તો એ વાત આપણે લીધી હતી કે લોકો ન સમજે એટલે કઈ એ વસ્તુ જેમ છે તેમ ન કહેવામાં આવે। ને એનામાં ઉદાહરણ આપણે લીધું હતું કે શબ્દ નય જે છે એ જે વ્યાકરણના બધા ઉપસર્ગ વગેરે જે છે, અથવા તો એક વચન, બહુવચન, લિંગ વગેરે જે છે એને ન ગણે તો કે છે કે વ્યાકરણની અપેક્ષાએ વિરોધ આવશે। તો કે છે કે ભલે આવતો વિરોધ, આપણું પ્રયોજન જે છે તે શું છે? તો એ પ્રયોજન પ્રમાણે જ્યારે વિચાર કરીએ છીએ તો આપણે તો જે પરમાર્થ જે પ્રયોજન જે છે તો એ સિદ્ધ થાય છે। અને એમાં ઉદાહરણ આપ્યું છે કે જે રોગી કહે એ પ્રમાણે કઈ રોગીને અનુકૂળ હોય એ પ્રમાણે દવા નથી આપવામાં આવતી। દવા જે રોગને મટાડે એવી આપવામાં આવે છે। એટલે આપણું તો તત્વ મીમાંસા એ આપણું પ્રયોજન છે। એ વાત પણ આપણે લીધી હતી, ફરીથી યાદ કરાવું છું। અને પછી જ્ઞાન સંબંધી વિશેષ ખુલાસો, એમાં 8 સૂત્રની વાત ગઈ વખતે લીધી હતી। એ વાતને જરાક ફરીથી આપણે લઈએ છીએ કે થોડીક સ્પષ્ટતાથી એટલા માટે લઈએ છીએ કે કદાચ આપણે ઝડપથી થયું હોય તો 8મા સૂત્રની વાત અહીંયા ફરીથી એમણે લીધી છે। ખરેખર તો આ એમણે પરિશિષ્ટમાં લીધું હોત તો વધારે સારું હતું। અહીંયા 33મું સૂત્ર તો પૂરું થઈ જાય છે, અહીંયા કર્યું છે 33, એટલે એમ સમજવાનું છે કે પરિશિષ્ટની જે એક વાત છે। તો 8મા સૂત્રમાં પાનો નંબર 42 પર જ્ઞાનના તપ સંખ્યા આદિ 8 ભેદો જ કેમ કહેવામાં આવ્યા, ઓછા કે વધારે કેમ ન કયા? અને એનો ઉત્તર તરીકે કહે છે કે નીચેના 8 પ્રકારનો નિષેધ કરવા માટે તે 8 ભેદો કહેવામાં આવ્યા। અન્ય મતની અંદર જે ખોટી માન્યતાઓ જે છે, માન્યતાનું ખંડન કરવા માટે એ 8 શબ્દો કહેવામાં આવ્યા, વધારે નહીં કે ઓછા નહીં। તો એ એનું અહીંયા કહેવામાં આવ્યું છે। તો એ શબ્દો જે છે તે આપણી પાસે આ રીતે છે અને એના અર્થ પણ છે। એ 8 શબ્દો આ છે। સત, સત એટલે વસ્તુના અસ્તિત્વને સત કહે છે। આપણે આ કરેલું છે એટલે વધારે વિસ્તાર કરવાની જરૂર નથી। સંખ્યા એટલે વસ્તુના પરિમાણોની ગણતરીને સંખ્યા કહે છે। ક્ષેત્ર એટલે વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે। વસ્તુનો વર્તમાન કાળનો નિવાસ જે છે એને ક્ષેત્ર કહેવાય, વર્તમાન કાળનો। અને વસ્તુનો 3 કાળનો નિવાસ જે છે એને સ્પર્શન કહેવાય। આ કદાચ બધાને ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ કરાવવાનું હતું। વસ્તુનો વર્તમાન કાળનો નિવાસ છે એને એનું ક્ષેત્ર કહેવાય। દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બોલીએ તો છે ગોખેલું, પણ ક્ષેત્ર કોને કહેવાય? વર્તમાન। અને સ્પર્શન કોને કહેવાય? કે વસ્તુના 3 કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહેવામાં આવે છે। 3 કાળ સંબંધી, એના ઉપરથી જ ખ્યાલ આવે કે 3 કાળ, 3 કાળે વસ્તુ હતી એનો ખ્યાલ આવે। અને કાળ
વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. કાળાણું છે, કાળાણુની પર્યાય છે, એને આપણે વ્યવહાર કાળ કહીએ છીએ. અને વસ્તુ જે વખતે સ્થિર છે એટલે વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહેવામાં આવે છે. જ્યારે પરિણમન જે થઈ રહ્યું છે, વસ્તુનું પરિણમન જે થઈ રહ્યું છે એને તો એક અવસ્થાથી બીજી અવસ્થા અને ફરી પાછી પહેલી અવસ્થા અને આ બધું બદલાયા કરે છે, તેમાં એને વિરહ કહેવામાં આવે, એને અંતર કહેવામાં આવે છે. એટલે કહે છે કે વસ્તુના વિરહ કાળને અંતર કહેવામાં આવે છે. વસ્તુના વિરહ કાળને અંતર કહેવામાં આવે છે. અને એ વખતે પણ આપણે એ વાતને સમજ્યા હતી કે એક અવસ્થા થઈ પછી ત્યાર પછીથી ફરીથી પાછી એ અવસ્થા થાય, એ બધું જે છે એ વસ્તુનો વિરહ કાળ છે. એટલે એને અંતર કહેવામાં આવે છે. આ અંતરની વ્યાખ્યા હતી. ભાવ ગુણને અથવા ઔપસમિક સાહિક સમિક 5 ભાવ કહેવામાં આવે છે. અને અલ્પ બહુત્વ અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા અધિકતાના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. વધારે અથવા ઓછું એ ખ્યાલમાં આવે છે. અનુયોગ ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. અને સમ્યક જ્ઞાનનો ઉપદેશ આપવા માટે આ થયેલો અધિકાર તે અનુયોગ છે. હવે આ વાતને આપણે જાણ્યા પછીથી આગળ આપણે વાત લેવાની છે. તો અહીંયા આપણી વાત ચાલી રહી છે કે શા માટે 8 શબ્દ જ કહેવામાં આવે. તો કે પહેલી વાત એ લીધી કે નાસ્તિક કહે છે કે કોઈ વસ્તુ છે જ નહીં, અસ્તિત્વને જ માનતા નથી, એટલે સત એટલે હોવાપણું છે એ સત શબ્દ લેવામાં આવ્યો. અને સત શબ્દથી એ વાતનું ખંડન થાય છે કે કોઈ વસ્તુ છે જ નહીં એ વાતનું ખંડન થાય. ના, એ વાત ખોટી છે. એટલે નાસ્તિકની એ દલીલ જે છે એ ખોટી પડે છે, એનું ખંડન થાય છે. એ તો સહેલું છે, સમજાયું છે. હવે કોઈ કહે છે કે વસ્તુ એક જ છે, તો એક જ છે તો એમાં કોઈ પ્રકારના ભેદ નથી, તો પછી સંખ્યાની વાત કેવી રીતે આવી? જો ભેદ ન હોય તો સંખ્યા હોય જ નહીં. એટલે સંખ્યાથી એ વાત એમની એ દલીલ પણ ખોટી પડે છે, એનું પણ ખંડન થાય છે કે વસ્તુ એક જ છે. તો ના, સંખ્યા છે એનો અર્થ જ છે કે વસ્તુ અનેક છે. બીજું પછી ત્રીજું કહે છે કે કોઈ કહે છે કે વસ્તુને પ્રદેશ આકાર નથી, તો કહે છે કે ક્ષેત્ર છે ને, વર્તમાન જેનો નિવાસ જે છે જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ, તો ક્ષેત્ર છે તો પછી આકાર નથી એવો પ્રશ્ન જ નથી થતો. વસ્તુને પ્રદેશ નથી એવો પ્રશ્ન જ નથી થતો, એનું ક્ષેત્ર છે. તો ક્ષેત્ર સાબિત કરવાથી એમની એ દલીલ પણ ખોટી ઠરે છે. હવે ચોથી, કોઈ કહે છે કે વસ્તુ ક્રિયા રહિત છે. હવે ક્રિયા રહિત જે કહેવામાં આવી એની સામે સ્પર્શન લીધું છે. એટલે આ જરાક સમજવાનું કદાચ કોઈને અઘરું પડે એટલા માટે આપણે તો સ્પર્શનમાં શું આવ્યું કે ત્રણેય કાળની વાત જે છે એ એને એમાં લેવામાં આવી. ત્રણેય કાળનો વસ્તુનો નિવાસ એને સ્પર્શન કહ્યું. તો ત્રણેય કાળનો વસ્તુનો નિવાસ જે કહેવામાં આવ્યો, તો વસ્તુનો જુદા જુદા ત્રણેય કાળના નિવાસનો વિચાર કરીએ તો એક જગ્યાએથી બીજા જગ્યાએ ત્રીજી જગ્યાએ જે જાય છે તો એ જવું એ જ એક પ્રકારે ક્રિયા છે. વસ્તુ ક્રિયા રહિત છે એમ જે માને છે તો એને માટે એમ કહેવામાં આવ્યું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે એમને ક્ષેત્રાંતર થઈ ગયું છે, તો એનો અર્થ જ છે કે એ ક્રિયા થઈ ગઈ. વસ્તુ ગઈ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ક્રિયા છે જ, ક્રિયા વિના ક્યાંથી થાય છે. બીજી રીતે આપણે પરિણમનથી પણ વાતને સમજી શકીએ છીએ, પર્યાય બદલાય છે એ પ્રમાણે પણ આપણે સમજી શકીએ છીએ કે વસ્તુ જે છે, પણ એને પછી કુટસ્થની સામે મૂકવામાં આવે છે. હવે બીજી વાત એના પછી 5મું લીધું છે કે વસ્તુનો પ્રલય સર્વથા નાશ થાય છે એમ જે લોકો કહે છે, એમ કોઈ માને છે, તો કહે છે કે કાળ સાબિત કરવાથી એ દલીલ તૂટી જાય છે. જો સર્વથા નાશ થાય તો પછી કાળનો પ્રશ્ન જ રહેતો નથી. સર્વથા વસ્તુનો નાશ થાય તો વર્તમાનમાં છે, ભૂતકાળમાં હતું, વસ્તુ ભવિષ્યમાં રહેશે, ત્રિકાળ રહે છે, આ બધું જે કહીએ છીએ તો એ કોને લાગુ પડે? એટલે વસ્તુનો સર્વથા નાશ થાય છે એવી વાત જ નથી. બૌદ્ધ મતમાં જે કોઈ વસ્તુને માનતા જ નથી, પર્યાયને જ માને છે, તો એમ નથી. એટલે કાળની વાતથી એનું ખંડન થઈ જાય છે. વસ્તુ ક્ષણિક છે એમ કોઈ માને છે તો અંતર સાબિત કરવાથી તે દલીલ તોડી નાખી છે. અંતર એટલે વિરહ જે બતાવ્યો એને કાળ કહેવામાં, અંતર કહેવામાં આવ્યું ને અહીંયા. અંતર એટલે વસ્તુના વિરહ કાળને અંતર કહેવામાં, એક અવસ્થાથી બદલાય છે પાછી અવસ્થાએ થાય છે, આ બધું જે થઈ રહ્યું છે એ અંતર કહેવામાં આવ્યું. તો એ અંતરનો વિચાર જ્યારે કરીએ છીએ તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વસ્તુ ક્ષણિક નથી.
પરિણમનની અપેક્ષાથી વિચાર કરીએ છીએ, નિત્યતાની અપેક્ષાથી બધો વિચાર કરીએ છીએ, એ બધામાં પણ આપણને આ અંતર દ્વારા ખ્યાલ આવે છે કે વસ્તુ બદલાઈ રહી છે, ફેરફાર થઈ રહ્યા છે. તો એ બધું જ બતાવે છે કે વસ્તુ ક્ષણિક નથી, પર્યાય છે તે ક્ષણિક છે. પછી સાતમું, વસ્તુ કુટસ્થ છે. કુટસ્થપણું ક્યાં છે? વસ્તુ કુટસ્થ નથી, એની દરેક સમયે પર્યાય બદલાઈ રહી છે. તો એમ માને છે, તો એના એ વાતને માટે અહીંયા ભાવ સાબિત કરવાથી તે દલીલ તોડી નાખી છે. જેની હાલત ન બદલાય તેને કુટસ્થ કહે છે, પણ એના તો ભાવ બદલાય છે ને. ઔક્ષણિક ભાવ, ક્ષયોક્ષણિક ભાવ, ક્ષાયિક ભાવ, આ બધા ભાવ કોના છે? ભગવાન આત્માના ભાવ બદલાઈ રહ્યા છે. તો વસ્તુ કુટસ્થ ક્યાં છે? ભગવાન આત્મા અને કુટસ્થપણું ક્યાં છે? તો એ રીતે આ વાત લેવામાં આવી છે. અને પછી છેલ્લી વાત લીધી કે વસ્તુ સર્વથા એક જ છે અથવા તો વસ્તુ સર્વથા અનેક જ છે. એમ કોઈ અનેક એક જ માને છે અને કોઈ અનેક જ માને છે. તો કહે છે કે અલ્પ બહુત્વ સિદ્ધ કરવાથી એ વાતનું પણ ખંડન થાય છે. એક જ છે એમ પણ નહીં અને અનેક જ છે એમ પણ નહીં. કોઈ અપેક્ષાએ એકપણું છે ને કોઈ અપેક્ષાએ અનેકપણું છે વસ્તુની અંદર. અલ્પ બહુત્વ થી એ વાત સિદ્ધ થાય છે. તો આ વાત એમણે વધારામાં લીધી. તો એ પ્રમાણેથી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના પ્રથમ અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ અને સર્વાર્થ સિદ્ધિની અંદર પણ એ આગળ છેલ્લે વાત એ જ આવી કે इस प्रकार सर्वार्थ सिद्धि ना बोली तत्वार्थ स्मृति में प्रथम अध्याय समाप्त हुआ. અને ત્યાં પછી બીજો અધ્યાય શરૂ કરે છે. જ્યારે અહીંયા રામજીભાઈએ અહીંયા આ પછી પરિશિષ્ટ લીધું છે. પ્રથમ અધ્યાય પછી પોતે પરિશિષ્ટમાં કેટલીક વાત લીધી છે અને પૂજ્ય ગુરુદેવે કાનજી સ્વામીએ અનેક શાસ્ત્રો ઉપર પ્રવચન કરી અને જે ઘણો બધો વિસ્તાર કર્યો છે એ બધી વાત કેટલીક અહીંયા આ સમ્યક દર્શનની સાથે લાગુ પડતી વાત જે છે એ બધી વાત એમણે પરિશિષ્ટની અંદર લીધી છે. અને એ પરિશિષ્ટની શરૂઆત આપણે આજે સહેજ કરીએ છીએ. તો કહે છે કે સમ્યક દર્શન સંબંધી કેટલીક જાણવા જેવી વિગતો, સમ્યક દર્શન સંબંધી કેટલીક જાણવા જેવી વિગતો કરીને લીધી છે. સમ્યક દર્શનની જરૂરિયાત પહેલી વાત એમાં કહે છે કે પ્રશ્ન તો સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. તો સમ્યક દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર કેવા હોય? બહુ સામાન્ય માણસને પ્રશ્ન થાય એવો પ્રશ્ન લીધો છે કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે, ત્યારે જ જ્ઞાન સમ્યક હોય છે એમ પણ કહેવામાં આવે છે. તો પછી સમ્યક દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર કેવા હોય? તો કે છે ઉત્તરમાં કે સમ્યક દર્શન ન હોય, સમ્યક્વ ન હોય તો 11 અંગનો જ્ઞાતા, 11 અંગનું જેને જ્ઞાન હોય એવો એ પણ મિથ્યા જ્ઞાની છે સમ્યક દર્શન વિના. અને તેનું ચારિત્ર પણ મિથ્યા ચારિત્ર છે. અહીં કહેવાનો આશય શું છે કે સમ્યક દર્શન વિના એ વ્રત, તપ, જપ, ભક્તિ, પ્રત્યાખ્યાન આદિ જે કંઈક આચરણ જે છે તે બધું સર્વે જે છે તે મિથ્યા ચારિત્ર છે. માટે સમ્યક દર્શન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે જાણવાની જરૂર છે. બસ આટલી વાત કહેવી હતી એટલે આ પ્રશ્ન લઈ અને ઉત્તર આપ્યો છે. અને આ વાત આપણે તો વાંચી ગયા પણ ખરેખર વાત અઘરી છે અને એ જ વાત 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવે સમજાવી છે. શાસ્ત્રનો આધાર લઈ અને સમજાવી છે. સમ્યક દર્શનને સમજાવી છે અને સમ્યક દર્શન વિના વ્રત, તપ, જપ, ભક્તિ, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ બધું જે કંઈ આચરણ વગેરે જે કહેવામાં આવ્યું હોય અને એવી મુનિ દીક્ષા પણ લઈ લેવામાં આવી હોય તો પણ એ શુભ ભાવ છે અને પુણ્ય બંધનું કારણ છે. એ બધો શુભ ભાવ છે અને પુણ્ય બંધનું કારણ છે. એથી નિર્જરા થતી નથી. અને જેનાથી નિર્જરા નથી થતી, નિર્જરા એટલે પોતાને શુદ્ધિની વૃદ્ધિ થવી અને નવા કર્મનો બંધ ન પડવો, એવી નિર્જરા સંવર સહિત હોય છે જે વખતે આશ્રવ થતા નથી. અને તો એવું નથી થતું એટલે એ ખરેખર એ મુક્તિનું કારણ થતું નથી. એટલે એને ધર્મ કહેવામાં આવ્યો નથી, એને શુભ ભાવ કહેવામાં આવ્યો. એ શુભ ભાવને એટલા માટે નિશ્ચયથી ધર્મ કહેવામાં આવ્યો નથી. આ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. અહીંયા મિથ્યા ચારિત્ર કહ્યું એટલે એનો અર્થ એમ ન સમજવો કે ખોટું ખરાબ છે એવો અર્થ અહીંયા થતો નથી.
એ ચારિત્ર જે છે એ સમ્યક ચારિત્રની અપેક્ષાએ એને વિચારીએ તો એ મિથ્યા ચારિત્ર કહેવામાં આવ્યું. સમ્યક ચારિત્ર એવું છે કે જેના દ્વારા જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે આગળ વધીને, એને સમ્યક ચારિત્ર કહેવાય. આ ચારિત્ર જે છે વ્રત, તપ, જપ, ભક્તિ, પ્રત્યાખ્યાન બધું એ સમ્યક દર્શન વિના એટલે કે સમ્યક શ્રદ્ધાન વિના હોય તો એ શુભ ભાવ કહેવાય. પણ એથી આગળ વધી અને એમાં ને એમાં આગળ વધી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે નહીં. કેમ કે સમ્યક શ્રદ્ધાન, સમ્યક દર્શન જે કહેવામાં આવ્યું છે એમાં પોતાના આત્માનો નિર્ણય કરી અને આત્માની અનુભૂતિ કરવામાં આવે છે. સ્વાનુભૂતિથી એ સમ્યકની શરૂઆત થાય છે અને સ્વાનુભવ થયો છે ત્યારે સમ્યક દર્શન છે, સમ્યક શ્રદ્ધાન છે અને ત્યારે જે જ્ઞાન છે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે કોઈને પ્રશ્ન થાય કે સમ્યક દર્શન ન હોય અને એને ઉપવાસ કર્યો છે અને એક સમ્યક દ્રષ્ટિ ઉપવાસ કરે છે, બંનેના ઉપવાસમાં શું ફેર છે? પેલો પણ ખોરાક નથી લેતો, આ પણ ખોરાક નથી લેતો. આણે પણ સવારના પહોરમાં પચકાળ લીધા છે કે આજે મારે ઉપવાસ કરવો છે, ખોરાક નથી લેવો, અને પેલાએ પણ એ જ રીતે પચકાણ લીધા છે. તો હવે એમાં શું ફેર પડે? તમે શું કરો આ બધી વાતને આટલી બધી લંબાવો છો? આવો પ્રશ્ન સામાન્ય રીતે કોઈને થાય અને થવો જ જોઈએ. જો પ્રશ્ન નહીં થાય તો એ વ્યક્તિ એનું સમાધાન મેળવ્યા વિના એ કોઈક બીજા લોકો બીજી રીતે વ્રત, તપ વગેરેને એ મુક્તિનું કારણ માની લેશે તો એ પણ માનવા માંડશે. એટલે સાચું સમાધાન એને પોતે જ પ્રાપ્ત કરવું જોઈએ. માત્ર અહીંયા વાંચીને માની લેવાની જરૂર નથી. સામો પ્રશ્ન કરવો જ જોઈએ કે શા માટે તમે મારા ઉપવાસને, મને સમ્યક દર્શન નથી અને મારા ઉપવાસને તમે સાચો ઉપવાસ, સાચું વ્રત નથી કહેતા અને પેલા સમ્યક દ્રષ્ટિના ઉપવાસને જ શા માટે કહો છો? અને એનો બરાબર સાચો જવાબ પોતે મેળવવો જ જોઈએ. ખૂબ વિચારપૂર્વક મેળવવો જોઈએ. શાસ્ત્રના અભ્યાસ દ્વારા મેળવવો જોઈએ. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જ્ઞાની પુરુષોએ જે રીતે સમજાવ્યું છે એ રીતે સમજપૂર્વક મેળવવો જોઈએ. અને એમાં પણ સાથે ને સાથે પોતે તર્ક કરીને પણ એનું સમાધાન પ્રાપ્ત કરવું જ જોઈએ. જો એવું તર્કપૂર્વક પણ સમાધાન નહીં કરે તો બીજો ઉપદેશક આવશે તો એ બદલાઈ જશે, ફેરવાઈ જશે. એટલે આ વાતનો નિર્ણય એને કરવો જ પડશે કે મારા વ્રતને, મને સમ્યક દર્શન નથી તો મારા વ્રતને તમે શા માટે ગણતા નથી, અથવા તો એને કદાચ કોઈ રીતે એને બાળ વ્રત કેમ કહો છો, અથવા તો કોઈ રીતે એને મિથ્યા ચારિત્ર કેમ કહેવામાં આવ્યું, આ બધી વાત કેમ? અને સમ્યક દ્રષ્ટિએ એવું તો શું કર્યું કે જેથી કરીને એને તમે એના વ્રતને સાચું વ્રત કહો છો, સત્ય વ્રત કહો છો, એના ચારિત્રને સત્ય કહો છો? તો આ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં સમજવાની છે. એટલે કે સમ્યક દર્શન શું છે એ સમજી અને એના ઉપરથી એનો ઉત્તર આપણે પ્રાપ્ત કરવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.